दीपज्योति परं ज्योति दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे पापं दीपज्योतिर्नमस्तु ते शुभं करोतु कल्याणम् आरोग्यं सुखसम्पद द्वेषबुद्धिर्विनाशाय आत्मज्योतिर्नमस्तु ते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योतिर्नमस्तु ते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुर्ज्योतिर्नमस्तु ते गुरुर्ज्योतिर्नमस्तु ते या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करो प्रभुदेवी देवी सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा शुक्लां ब्रह्मविचारसारपरमा आद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी मभयदा जाड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिका निदधति पद्मासने संस्थिता वन्दे त्वां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारदां मातृ प्रणाम 1
પુષ્પગુચ્છથી સ્વાગત થઈ રહ્યું છે. એમનો પરિચય કરાવું. અત્યારે પુષ્પગુચ્છથી સ્વાગત થઈ રહ્યું છે નટવરલાલ કાનજીભાઈ કનેરિયા. અહીંના વેપારી છે, કડવા પટેલ સમાજના પ્રમુખ છે અને સક્રિય કાર્યકર્તા છે. નટુભાઈની બાજુમાં બેઠા છે એ રમણીકભાઈ ભીમજીભાઈ લક્કડ ઊભા થશે પોતાના સ્થાન ઉપર. આ વિદ્યાલયના ટ્રસ્ટ આદર્શ સેવા મંડળના ટ્રસ્ટી છે અને પાટણમાં અનાજ કરિયાણાની એમની દુકાન છે. સૌથી પહેલાં આ બાજુ બેઠા છે, મારી બાજુ ઊભા થશે મેહુલભાઈ વસોયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે બાલ્યકાળથી. આ વિદ્યાલયના ટ્રસ્ટ આદર્શ સેવા મંડળના યુવાન ટ્રસ્ટી એવં પ્રમુખની જવાબદારી વહન કરી રહ્યા છે, સક્રિય કાર્યકર છે. એમની બાજુમાં બેઠા છે, મારે પણ પરિચય નહોતો, આજે પરિચય થઈ રહ્યો છે. પાટણના વતની છે. હીરો ક્યાંક સંતાઈ ગયો હોય તો શોધવો પડે આપણે. હીરો વેરાવળ પડ્યો હતો, બહુ ધ્યાન નહોતું, પણ થોડાક કાર્યકર્તાઓએ ધ્યાન દોર્યું. આ વખતે જયદીપભાઈ પેથાણી પાટણના જ વતની છે, વ્યવસાયે ડૉક્ટર છે. વેરાવળ ખાનગી હોસ્પિટલની અંદર પોતાની આરોગ્ય વિષયક સેવાઓ આપે છે. વ્રજલાલ નારણભાઈ પેથાણી એ પરિવારના એ પૌત્ર છે. એમની બાજુમાં બેઠા છે પ્રતાપભાઈ માણેકલાલ વસા. આ વિદ્યાલય જેના નામથી ચાલે છે, માણેકલાલ ઝવેરચંદ વસા, એમના 4 દીકરા. સૌથી મોટા પુત્ર પ્રતાપભાઈ એ આ વિદ્યાલયના ટ્રસ્ટી છે અને આપણા મુખ્ય દાતા છે. વારંવાર એમને અહીંયા આવવાનું થાય. આપણા વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા ઉપરાંત આવતીકાલે પાટણમાં મુકામે આદર્શ સેવા મંડળ અને શેઠ ઝવેરચંદ જુઠાભાઈ વસા મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત જનરલ કેમ્પ, આંખનો કેમ્પ, રક્તદાન કેમ્પ, આ કેમ્પમાં પણ તેઓ હાજરી આપવાના છે. પરિચય તો મારો આપી જ દીધો છે. મારું નામ ડૉક્ટર જયદીપ પેથાણી છે. હું આ જ ગામનો વતની છું. મને પણ ઘણા લોકો ઓળખતા નહોતા, હું પણ ઘણા લોકોને ઓળખતો નહોતો. તો મને થયું કે હું આ પ્રસંગમાં હાજરી આપું. એના માટે આપણે ધીરુભાઈ કરકર અને સંદીપભાઈ વસોયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી MBBS તરીકેની જે અભ્યાસ હતો એ મેં અમદાવાદ સિવિલમાંથી કરેલો છે અને MD તરીકેની જે મારી છે દિલ્હી હોસ્પિટલની જે ફેમસ છે મેક્સ હોસ્પિટલ, એમાંથી મેં MD કરેલું છે. એટલે મારી એટલી જ એમ સમજો કે એક વિનંતી છે કે બધા જે વાલીઓ છે અહીંયા બધા પોતાના છોકરાઓને ભણાવે અને એકદમ પૂરતું ધ્યાન આપે. કારણ કે મારા પપ્પા પણ પોતે ખેડૂત જ હતા, એટલે એવું નથી કે આપણે ક્યાંય પહોંચી ના શકીએ, બરોબર. તો બધા પોતા છોકરાને ભણાવે. અને બીજા નંબરમાં કે કોઈ પણ જાતની મારી ક્યારેય પણ જરૂર પડે તો ગામના કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે ફોન કરીને ત્યાં વેરાવળમાં માયાભાઈ આઈની હોસ્પિટલમાં હું ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ અને ક્રિટિકલ કેર ફિઝિશિયન ICU તરીકે MD તરીકેની હું સેવા આપી રહ્યો છું. ત્યાં પણ આવી જવાની છૂટ છે અને ફોન પર મને ગમે ત્યારે એની ટાઈમ કન્સલ્ટ કરવાની હું તક આપું છું. થેન્ક યુ.